ભાવનગરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર, નિષ્કલંક મહાદેવ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું। કોળિયાક દરિયા કિનારે આવેલું છે નિષ્કલંક મહાદેવ મંદિર। 5 પાંડવો સ્થાપિત 5 શિવલિંગનું વિશેષ મહત્વ છે। સમુદ્ર સ્થાનનું અનેરું મહત્વ રહેલું છે। તો શ્રાવણ માસના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટી પડ્યા છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કુનાલ જોડાયેલા છે। કુનાલ, આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ છે, સાથે અમાસ પણ છે। નિષ્કલંક મહાદેવ ખાતે કેવો ભક્તિમય માહોલ છે તે જણાવશો। વિશે જો વાત કરીએ તો આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે। ભક્તિ કરવા માટે શિવજીની ભક્તોનું જે ઘોડાપુર છે તે કોળિયાક નિષ્કલંક મહાદેવ ખાતે જોવા મળી રહ્યું છે। સીધા દ્રશ્યો પ્રથમ બતાડીશું કે જે પ્રમાણે ભાવનગર સ્થિત નિષ્કલંક મહાદેવ મંદિર કે જે મંદિરની સ્થાપના છે તે 5 પાંડવો દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ ચોક્કસથી કહી શકાય કે આ મંદિર છે તે મંદિરમાં ભક્તોનું ઘોડાપુર આજના છેલ્લા દિવસે ભક્તિ શિવજીની ભક્તિ કરવા માટે ભક્તો જે છે તે ભક્તો આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા તેને લઈને આજે અમાસનો દિવસ છે ને અમાસને લઈને ભક્તોનું ઘોડાપુર છે તે અત્યારે અહીંયા કહી શકાય કે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે જોવા મળી રહ્યું છે। આ તરફના પણ દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું। જોઈ શકાય છે કે ભક્તોનું જે ઘોડાપુર છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે ને જેને લઈને મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ભક્તો અહીંયા પહોંચ્યા છે। કહી શકાય કે આજે શિવજીની જે ભક્તિ છે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે ને છેલ્લા દિવસે કહી શકાય કે પિતૃ જે છે તે પિતૃને મોક્ષ ગતિ મળે તે માટે અહીંયા વિશેષ છે પૂજા અર્ચના છે તે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે થતી હોય છે। ભક્તો જે છે તે ભક્તોનું ઘોડાપુર પણ અહીંયા મોટી સંખ્યામાં ઉમટતું હોય છે। સીધા દ્રશ્યો બતાડી રહ્યા છે, જોઈ શકાય છે અને સાથે દૃશ્ય વાત કરીએ તો ભક્તો પણ આપણી સાથે છે। ભક્તો સાથે વાત કરીશું કેમ કે પ્રથમ જે ધજા છે તે ભાવનગરના રાજવી દ્વારા અહીંયા ચડાવવામાં આવે છે। આપણી સાથે ભક્તો છે કે જે પ્રથમ પૂજા અર્ચના કરી રહ્યા છે અને ખાસ કરીને અહીંયા પ્રથમ ધજા ચડાવી છે રાજવી પરિવાર તરફથી, શું કહેશો? હર વર્ષની જેમ આ વખતે પણ રાજવી છે નીલમબાગથી કાલે ધજાનું પૂજા અર્ચના થઈને અને સૌથી પહેલા મહાદેવના ચરણોમાં ધજા ચડે છે। એ હર વખતેની જેમ આ વખતે પણ ચડાવેલી છે। દિવ્ય અનુભૂતિ છે અને પાંડવો વખતની જે પૌરાણિક શિવલિંગ છે એના વિશે તમે આપણો અનુભૂત છે। શું કહેશો? તમે પણ અહીંયા પૂજા અર્ચના કરી, કેવું રહ્યું વાતાવરણ ને કેવું દર્શન થયા છે અને બધાને વ્યવસ્થિત દર્શન થયા છે। પરમ પૂજ્ય અમે ધજા ચડાવીને દર્શન કર્યા છે બધાની સાથે। ચોક્કસથી અહીંયા યુવાનો છે, યુથ છે, શું કહેશો? અહીંયા ભક્તો પહોંચ્યા છો, તમે પૂજા અર્ચના કરી, પ્રથમ પૂજાની સાથે ધજાનું જે રાજવી પરિવાર ચડાવતા હોય છે તે પ્રકારે પૂજા અર્ચનાથી શું કહેશો? ના, દર વર્ષની જેમ જ થાય છે પૂજા અર્ચના। કેવી અનુભૂતિ આજના દિવસે? ખૂબ જ સરસ। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું। ધ્રુવિશા, જોઈ શકાય છે કે જે પ્રમાણે ભક્તો જે છે તે ભક્તોનું ભીડ છે તે હવે ધીમે ધીમે કહી શકાય કે ભગવાન આશુતોષની પૂજા અર્ચના માટે પહોંચ્યું છે। ભક્તો જેનું ઘોડાપુર છે તે આ પ્રકારે અત્યારે દર્શના માટે કહી શકાય કે ભક્તો ભગવાન શિવજીની પૂજા માટે અહીંયા પહોંચ્યા છે। મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાંથી અહીંયા અમાસના દિવસે એટલે કે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે ને છેલ્લા દિવસે ચોક્કસથી ભક્તોનું ઘોડાપુર છે તે અત્યારે નિષ્કલંક મહાદેવ મંદિરના જે સાનિધ્ય છે તે સાનિધ્યમાં લોકોનું ઘોડાપુર છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। લોકો જે છે તે આ પ્રકારે અહીંયા ભગવાન આશુતોષના દર્શન કરી અને ધન્યતાનો લાભ લેશે। પ્રથમ ધજા જે છે તે કહી શકાય કે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા અહીંયા ચડાવવામાં આવે, ત્યારબાદ ચોક્કસથી ભગવાનના દર્શન માટે અહીંયા ભક્તો માટે જે છે તે ખુલ્લું જે છે તે મૂકવામાં આવતું હોય છે। સાથે વાત કરીએ તો આ જે મંદિર છે તે મંદિર સમગ્ર દરિયામાં હોય છે ને તેનો જે નજારો છે તે નું પણ એક અલગ મહત્વ હોય છે કેમ કે ખુદ દરિયાદેવ છે તે આ ભગવાન 5 પાંડવો દ્વારા સ્થાપિત નિષ્કલંક મહાદેવની કહી શકાય કે પૂજા પક્ષાલ કરતા હોય છે। જોઈ શકાય છે કે ભક્તો જે છે તે ભક્તો આ પ્રકારે પૂજા અર્ચના માટે પહોંચ્યા છે। શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે તેની માટે પહોંચ્યા છે। કહી શકાય કે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર છે તે અત્યારે આ જોવા મળી રહ્યું છે। ભક્તો દ્વારા કહી શકાય કે પૂજા અર્ચના કરી અને ભગવાન મહાદેવના દર્શનનો લાભ અહીંયા જોવા મળી રહ્યા છે। સાથે વાત કરીએ તો અહીંયા કહી શકાય કે પિતૃ માટે મોક્ષ ગતિ માટેના પણ કહી શકાય કે અનેરું મહત્વ છે ને તેને
લઈને ભક્તોનું ભીડ છે, ભક્તોનું ઘોડાપુર છે, તે અહીંયા ધ્રુવિસા અત્યારે ભાવનગરના કોળિયાકો નિષ્કલંક મહાદેવ ખાતે જોવા મળી રહ્યું છે. જી ગુના જોડાવા બદલ આભાર આપનો. તો નિષ્કલંક મહાદેવના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. શિવ ભક્તો મોટા પ્રમાણમાં અહીંયા આવી પહોંચ્યા છે. તો શિવ ભક્તો શિવજીની આરાધના કરવા માટે પહોંચ્યા છે. 5 શિવલિંગના દર્શન અને સમુદ્ર સ્નાનનું પણ અનેરું મહાત્મય છે. અહીંયા શ્રાવણ માસના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. પાંડવોએ મહાભારતના યુદ્ધ બાદ શિવજીની પૂજા કરી હતી અને પૂજા કરી 5 શિવલિંગની સ્થાપના કરી નિષ્કલંક થયા હતા. તો કોળિયાક દરિયા કિનારે નિષ્કલંક મહાદેવ મંદિર સ્થાપિત છે.